પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ગુજરાતની અંદર લગભગ 6 લાખ ખેડૂતોના ખાતાની અંદર જમા નહીં થાય. હા ખેડૂત મિત્રો, ગુજરાતની અંદર 66 લાખ ખેડૂત ખાતેદારો જે પીએમ કિસાન સન્માન નિધિની અંદર રજીસ્ટર થયેલા છે તેની અંદરથી આ વખતે લગભગ 59 થી 60 લાખ ખેડૂતોના ખાતાની અંદર 22મો હપ્તો જમા થશે. જો તમે તે 6 લાખ ખેડૂતોની અંદર નથી તો આ વિડીયો સંપૂર્ણ જોઈ લો અને એક વખત ચેક કરી નાખો કે તમારી કોઈ ભૂલ નથી થતી તો તમારે પણ હપ્તો નહીં આવે. તો પીએમ કિસાન સન્માન નિધિના નવા નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે એટલે આ તમે જે જરૂરી પ્રક્રિયા હોય પૂર્ણ કરી નાખજો નકર તમારો 22મો હપ્તો અટકી શકે છે. તો ખેડૂત મિત્રો વાત કરું, હું તમને સંપૂર્ણ વિગતે ચર્ચા કરશું. આ વિડીયો થોડો લાંબો થાય તો માફ કરજો, પણ તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો ચાલો જે સંપૂર્ણ ચર્ચા કરીએ તો 4 બાબતોની અંદર ધ્યાન રાખવાનું છે. તેની અંદર ગુજરાતની અંદર 66 લાખ ખેડૂતો જે પીએમ કિસાનની અંદર રજીસ્ટર થયેલા છે તેની અંદરથી 59 લાખ જેટલા લાભાર્થીઓએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી નાખ્યું છે. એટલે કે જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી નાખજો. અને બીજી 4 મહત્વની બાબતો છે તેની અંદર આપણે વાત કરું તો ફાર્મર રજિસ્ટરની અંદર ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર ચોથા નંબરે છે. એટલે કે લગભગ 88% જેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે બીજી જે 4 બાબતો છે તેની અંદર હું તમને બતાવું તો બેંક ખાતું જે છે તે ડીબીટી એક્ટિવ કરાવવાનું છે. તે કઈ રીતે કરવાનું, શું પ્રોસેસ છે હું તમને જણાવું. પીએમ કિસાનની ઈ-કેવાયસી પૂર્ણ કરવાની રહેશે અને લેન્ડ સીડિંગ જમીનની જોડણી ચેક કરો. હા, શું છે લેન્ડ સીડિંગ તેની આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે ખાસ આ વિડીયોની અંદર. તો લેન્ડ સીડિંગ એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એક અગત્યનો અને મહત્વનો ભાગ છે. સરળ ભાષાની અંદર સમજીએ તો તમારા જમીનના રેકોર્ડને ડિજિટલ લાવો. તમારી જે જમીન છે તેનો રેકોર્ડ ડિજિટલ લાવો. તેની અંદર કોઈ એને થયેલી જમીનવાળા લાભ નથી લેતા. નોન એગ્રીકલ્ચર વાળા જે ખેડૂત મિત્ર જમીનની અંદર પિયત કરે છે તે ખેડૂત મિત્રને લાભ મળે. એટલે કે જે રોકાણવાળી જમીનો છે, ઉદ્યોગપતિઓ કે જે ખેડૂતો બનીને એ કોઈ લાભ નથી લઈ શકતા, તેના બાબતે ક્લિયરિટી માટે આ નવો નિયમ લાવ્યો છે લેન્ડ સીડિંગ. હવે તે કઈ રીતે ચેક કરવાનું તેની પહેલા સંપૂર્ણ પ્રક્રિયા હું તમને બતાવું. તો જ્યારે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલે છે ત્યારે તે ખાતરી કરે છે કે જે વ્યક્તિને પૈસા મળી રહ્યા છે તેના માટે ખરેખર ખેતીલાયક જમીન છે કે નહીં. આ પ્રક્રિયાને જ લેન્ડ સીડિંગ કહેવાય છે. કેમ જરૂરી છે? છેતરપિંડી રોકવા માટે. એટલે કે જે લોકો પાસે જમીન નથી છતાં યોજનાનો લાભ છે તેને અટકાવવા. પાત્રતાની ખાતરી કરવા એટલે કે માત્ર સાચા અને જરૂરિયાતમંદ ખેડૂત સુધી સહાય પહોંચે તે માટે. હપ્તો મેળવવા માટે જો તમારા લેન્ડ સીડિંગમાં નોલ બતાવતું હોય તો તમારા ખાતાનો હપ્તો અટકી શકે છે. તો તેના માટે તમારે પીએમ કિસાનની જે સત્તાવાર વેબસાઇટ છે તેની ઉપર જવાનું અને ત્યાં જે લેન્ડ સીડિંગ ઓપ્શન છે ત્યાં યસ લખેલું હશે તો જ હપ્તો જમા થશે. હવે ફાર્મર રજિસ્ટ્રીની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી એટલે 11 અંકનું જે રીતે આધાર કાર્ડ છે તેવા જ પ્રકારનું 11 અંકનું જે ઓળખપત્ર છે કે જે ખેડૂત છે તેના માટેનો રજિસ્ટર 11 અંકનો આવે છે તે એટલે ફાર્મર રજિસ્ટ્રી. તેના વિશે સરળ ભાષાની અંદર વાત કરીએ તો સરકાર દ્વારા શરૂ કરવામાં આવી એક અગત્યની અને મહત્વની ડિજિટલ પહેલ છે જેમાં દરેક ખેડૂત નાગરિક પાસેથી આ ઓળખ માટે આધાર કાર્ડ હોય તેવી રીતે દરેક ખેડૂત પાસે એક યુનિક ફાર્મર આઈડી જરૂરી છે. સરળ ભાષામાં કહીએ તો ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂતોની એક એવો ડિજિટલ ડેટાબેઝ જેમાં ખેડૂતોની ઓળખ અને તેની જમીનનો રેકોર્ડ, તે કયા પાક ઉગાડે છે અને તેની કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે તે તમામ માહિતી માટે એક જ જગ્યાએ સંગ્રહિત થશે. હવે ફાર્મર રજિસ્ટ્રી કેમ બનાવવામાં આવે છે? આની આઈડી એટલે કે નેક લાભ ખેડૂતોને દરેક યોજનામાં પીએમ કિસાન પાક વીમો સબસિડી જેમ વારંવાર કાગળો જમા કરાવવા નહીં પડે. ફક્ત ફાર્મર આઈડી આપવાથી બધી વિગતો આપોઆપ આવી જશે. ચોકસાઈ અને પારદર્શિતા. જમીનના રેકોર્ડ અને ખેડૂતની વિગતો લિંક હોવાથી સરકારી સહાયની સીધી રકમ સાચા ખેડૂતના ખાતાની અંદર જમા થઈ શકે. હવે સીધો લાભ એટલે કે ડીબીટી કરવો હોય તો તમારો આધાર કાર્ડ, તમારું બેંક અને તમારી જે જમીનનો રેકોર્ડ એક જ જગ્યાએ હોય તો તરત જ ડીબીટી થાય. એટલે જે સરકારી યોજનાના નાણાં ઝડપી ખેડૂતના ખાતામાં પહોંચે તેના માટે. હવે વ્યક્તિગત માહિતી, ખેડૂતનું નામ, સરનામું અને આધારની વિગતો હશે. જમીનનો રેકોર્ડ તેની અંદર હશે. પાકની વિગતો હશે, શું કયો મોસમમાં કયો પાક વાવેતર થાય છે અને અત્યાર સુધી કઈ યોજનાઓનો લાભ લીધો છે. હવે પીએમ કિસાન સન્માન નિધિ અને ફાર્મર રજિસ્ટ્રીને શું સંબંધ છે? સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાનો લાભ મેળવવા ચાલુ રાખવા માટે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે, જેથી ખેડૂતો આ રજિસ્ટ્રીમાં હશે તેમને જ હપ્તામાં કોઈ મુશ્કેલી નહીં પડે. તો ખેડૂત મિત્રો, હવે રહી વાત આધાર શેડિંગની, એટલે કે તમારી જે રીતે બેંકની અંદર આધાર લિંક કરાવો છો તેવી જ રીતે તમારા આધાર કાર્ડની અંદર બેંક ખાતું લિંક કરાવો તેને આધાર શેડિંગ કહેવાય. 4 ખાતા હશે તો તમારું આધાર ચારે ખાતાની અંદર
લિંક હશે, પણ આધાર સીડિંગ માત્ર એક જ ખાતાની છે, એટલે કે તમારા જે આધાર કાર્ડ છે તેની સાથે બેંકનું ખાતું જોડવું એટલે આધાર સીડિંગ. અને ઈ કેવાયસી ની પ્રક્રિયા બાકી હોય તો પૂર્ણ કરી નાખજો. અત્યારે લગભગ ઘણા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે, તો તે તમામ ખેડૂત મિત્રોને કહું છું કે પીએમ કિસાનની જે સત્તાવાર વેબસાઇટ છે તેની અંદર જઈ અને તમે ચેક કરી શકો છો. તમારું સ્ટેટસ એક વખત અવશ્ય ચેક કરી નાખો. લેન્ડ સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રી અવશ્ય ચેક કરી નાખજો, નહીતર તમારો 22મો હપ્તો અટકી શકે છે. તો ખેડૂત મિત્રો 13 તારીખ ત્રીજો મહિનો 2026 ની અંદર ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીનો જે પીએમ કિસાનનો 22મો હપ્તો જમા થઈ રહ્યો છે તેની અંદર ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે અને લેન્ડ સીડિંગ ફરજિયાત છે. તો એક વખત અવશ્ય ચેક કરી નાખજો. અને જે આ વર્ષનો છેલ્લો હપ્તો એટલે દર વર્ષે 6000 રૂપિયા મળે છે તેની અંદર આ વર્ષનો છેલ્લો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જશે. આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો. આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો એટલે આપણા કોઈ પણ ખેડૂત ભાઈનો 22મો હપ્તો કિસાન સન્માન નિધિનો ના અટકે. ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે કે અમારે હપ્તો જમા થતો નથી. અમુક ખેડૂત મિત્રો તો એવું કહે છે કે 12 હપ્તા જમા નથી થઈ ગયા. તમે મને ફોન કરો છો ભાઈ, તમારી સાચી છે, પણ મને તમે સ્ક્રીનશોટ તો મૂકો. જરૂરિયાત હોય તે જ મિત્રો મેસેજ કરજો. આડેધડ મેસેજ ના કરતા એક વખત તમારી રીતે ચેક કરો. અને નજીકના આ બધી પ્રક્રિયા માટે તમે નજીકના વીસી અથવા તો સીએસસી સેન્ટર પાસે જઈ શકો છો. ધન્યવાદ મિત્રો.